તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત તપોવન સાયન્સ એકેડમી દ્વારા ચાલુ કરવામાં આવેલી વિડિયો લેક્ચર સિરીઝમાં ફિઝિક્સ યુનિટના લેક્ચરમાં આપ બધાનું સ્વાગત છે. હેલો એવરીવન, દરેકનું ફરીથી નવા લેક્ચરમાં સ્વાગત કરું છું. લેક્ચર નંબર 9. તો આ લેક્ચરમાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં થિયરી ભણેલા મોસ્ટલી જે કાર્યની, તો એ કાર્ય કઈ રીતે મળી શકે એના સિમ્પલ દાખલાથી સ્ટાર્ટ કરીશું અને જે દાખલા પૂછાયેલા છે એ પણ આપણે ધીમે ધીમે ગણવાનો પ્રયત્ન કરીશું. તો લેક્ચર ઘણો આઈએમપી રહેશે તમારા માટે, કેમ કે આ દાખલા જો આવડી જશે સિમ્પલ તો પછીના દાખલા પણ બધા આવડી જશે. બરાબર છે? તો વધારે સમય વેડફ્યા વગર આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો સિમ્પલ ક્વેશ્ચન છે, નીચેની પ્રક્રિયાઓમાં થતા કાર્ય મેળવો. હવે તમને કાર્ય મેળવવાનું કીધું છે, તો કાર્ય આપણે મેળવી લેશું. પહેલાં પીવી ડાયાગ્રામ વડે ઘેરાતા આલેખના ક્ષેત્રફળ પરથી વી અક્ષ પર. પણ છેલ્લે આપણે એ પણ ડિસાઇડ કરશું કે કાર્ય ધન આવશે કે ઋણ આવશે. તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું છે કે જો વાયુનું વિસ્તરણ થતું હોય આપમેળે થાય, એટલે કાર્ય વાયુ પોતે કરશે, અને જો વાયુ અથવા સિસ્ટમ પોતે કાર્ય કરતી હોય તો એના માટે કાર્ય લેવાનું ધન. અને જો વાયુનું સંકોચન થાય, બરાબર, જો વાયુનું સંકોચન થશે તો વાયુ પર કાર્ય કરવું પડશે, અને જો બહારથી કાર્ય કરવામાં આવે તો આપણે કાર્યને થર્મોડાયનેમિક્સમાં ઋણ લઈએ છીએ. તો પહેલો જ ક્વેશ્ચન છે, જો એક પ્રોસેસ તમને આપેલી છે, આ પ્રેશર 2p છે, અહીંયા આ પ્રેશર 0.5 છે. વાયુ જે છે એ ફર્સ્ટ સ્ટેટ, એટલે કે ત્યાં દબાણ હતું 2p, કદ હતું v, ત્યાંથી આગળ ગતિ કરીને પ્રોસેસ કરીને બીજી સ્ટેજ પર આવ્યો. બીજી સ્ટેજ પર, બીજી બિંદુ પર અથવા બીજી અવસ્થા પર, અંતિમ અવસ્થા પર એનું દબાણ છે 0.5p અને કદ છે 2v. તો આપણે એનું કેટલું કાર્ય થાય શોધવાનું છે. હવે જુઓ, તમને કીધું જો કદ વધે તો કાર્ય ધન લેવાનું. તો જો અહીં કદ વધે છે, પહેલાં કદ કેટલું હતું એનું v હતું, અહીંયા કદ કેટલું હતું v, હવે અહીંયા કદ કેટલું છે 2v. તો કદ વધ્યું છે, તો કદમાં વધારો થયો તો વાયુ પોતે આપમેળે વિસ્તરણ પામે એટલે એનું કદ વધે છે. અને જો કદ વધતું તો આપણે શું લેશું? કાર્યને ધન ગણશું. તો અમારો જે આન્સર આવશે એ ધન આવશે. તો કદાચ 4 ઓપ્શનમાં તમને 2 ધન આપ્યા હોય અને 2 ઋણ આપ્યા હોય તો 2 તો એમ જ નીકળી ગયા, કારણ કે અમુક 2 ઓપ્શન જે ઋણ આપ્યા તો આવવાના જ નથી. તો આપણે જોઈ લઈએ દાખલો. તો શું કરવાનું? જે આખી પ્રોસેસ છે એના વડે વી અક્ષ પર કેટલું કાર્ય, વી અક્ષ પર આ ક્ષેત્રફળ ઘેરવાનું અને ક્ષેત્રફળનો એરિયા શોધી નાખો એટલે તમને કાર્ય મળી જશે. તો જો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટથી શું કરવાનું? વી અક્ષ પર એક લાઇન દોરવાની અને એન્ડિંગ પોઈન્ટથી વી અક્ષ પર એક લાઇન દોરવાની. તો આ જે 2 લાઇન વચ્ચે જે એરિયા ઘેરાય છે, આટલો એરિયા, આ જે એરિયા ઘેરાય છે એ શું છે? મારો કેટલું કાર્ય થાય છે. હું સાઈડમાં દોરું છું બીજા પેજમાં. તો આ પ્રમાણે પ્રોસેસ થઈ છે. અહીંયા કદ છે v, અહીંયા કદ છે 2v, અહીંયા પ્રેશર છે 2p, અહીંયા છે પ્રેશર 0.5p, બરાબર, આટલું આપેલું છે. તો કેટલું ક્ષેત્રફળ ઘેરાશે? આટલું ક્ષેત્રફળ ઘેરાશે અહીંથી લઈને અહીંયા સુધીમાં. તો આ જે ક્ષેત્રફળ ઘેરાણું તમારે એનો એરિયા શોધવાનો છે. ડાયરેક્ટલી ના પડે શું કરવાનું? આ જે ભાગ છે, આ ભાગ, એના 2 ભાગ પાડી દેશું. એક બનશે કાટકોણ ત્રિકોણ અને એક બનશે લંબચોરસ નીચે. તો એક કાટકોણ ત્રિકોણ બન્યો આટલો ભાગ. ચલો એનો એરિયા શું હશે? તો કે હાફ પાયો ગુણ્યા વેધ. હાફ પાયો શું આવશે આનો? તો અહીંયા કદ છે v, અહીંયા કદ છે 2v. તો કેટલું કદ વધ્યું? v જેટલું વધ્યું. તો હાફ પાયો ગુણ્યા વેધ શું આવશે? આટલું આવશે ને વેધ, આટલું વેધ આવશે. અહીંયા દબાણ છે 2p, અહીંયા દબાણ છે 0.5p. તો કેટલું દબાણ હશે? 1.5p, દોઢ હશે ને. આટલું જે દબાણ છે એ 2p છે, આટલું દબાણ અહીંથી લઈને અમારા અહીંયા સુધી, બીજા નેલ સુધી આ દબાણ છે 2p. કેટલું દબાણ છે? 2p. અને આટલું જે દબાણ છે અહીંથી લઈને અહીંયા સુધી એ 0.5p છે. તો આટલું દબાણ કેટલું હશે? 1.5p. તો શું આવશે અહીંયા? 1.5p. તો કેટલું આવશે? આ જો આને 1.5 ને શું કહેવાય? 3/2. શું કહેવાય? 3/2. 3/2 ભાગ્યા 2 શું થશે? 3/4. તો શું આવશે? 3/4 pv. તો ત્રિકોણનો એરિયા થઈ ગયો 3/4 pv. હજી મારા આ જે લંબચોરસ છે એનો એરિયા કેલ્ક્યુલેટ કરવો પડશે. તો લંબચોરસનો એરિયા શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? તો જુઓ નીચે કેટલો છે દબાણ, સોરી કેટલો કદનો ફેરફાર છે? તો કે v ઇન્ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈ કેટલી આવશે? તો અહીં આ પહોળાઈ થઈ ગઈ, આ થઈ ગઈ લંબાઈ, આ લંબાઈ થઈ ગઈ v ઇન્ટુ આ પહોળાઈ થઈ ગઈ 0.5p. તો આવશે 0.5p. તો કેટલો આવશે? 1/2 pv. 1/2 pv ને શું કહેવાય? 2/4 pv. કેમ છેદમાં 4 લેવા? ભાઈ અહીં છેદમાં 4 છે, અહીંયા પણ છેદમાં 4 આવે તો આરામથી સરવાળો થઈ જતો. કુલ કાર્ય કેટલું આવશે? કાર્ય બરાબર આવશે આ એરિયા ત્રિકોણનો પ્લસ લંબચોરસના એરિયા વડે, ટૂંકમાં કુલ આટલો એરિયા ઘેરાશે આટલો. તો આ કુલ ઘેરાતો એરિયા છે, જેનું ક્ષેત્રફળ કેટલું મળે આપણને? તો કે આ એરિયા છે, ઉપરનો એરિયા a1, નીચેનો એરિયા a2, અને બંનેનો સરવાળો શું આવશે? 3/4 pv પ્લસ 2/4
પીવી, તો આન્સર શું આવશે? માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 5/4 પીવી. અને કદાચ આ પ્રમાણે આન્સર નહીં આવ્યો તો 5/4 શું કહેવાય? 1.25 ટાઈમ્સ પીવી. તો આ જવાબ આવી ગયો. તો આ દાખલા પણ સિમ્પલ ક્યારેક ક્યારેક હોય છે. અને પ્રોસેસ છે એ કદ વધવા તરફ થાય છે. કદ વીમાંથી 2v થયું, ટૂંકમાં વાયુનું વિસ્તરણ થાય છે. એટલા માટે આ કાર્યને આપણે ગણશું ધન. તો શું આન્સર આવશે? પ્લસ 1.25 પીવી. આ તમારો આન્સર. ચલો નેક્સ્ટ આગળ વધીએ. મેં રેડ લાઇનથી પ્રોસેસ બતાવી છે. તો પ્રોસેસ આ પ્રમાણે છે. પહેલાં પ્રોસેસ આ પ્રમાણે થઈ, પછી નીચે આવે છે. ક્વેશ્ચન સિમ્પલ છે કે કેટલું કાર્ય થાય છે. હવે જુઓ, આ જે પ્રોસેસ છે એ અચળ દબાણ કેવું રહે છે? અચળ. અને આ કઈ પ્રોસેસ છે? આ છે સમદાબી પ્રોસેસ, આ છે સમકદ પ્રોસેસ. તો જુઓ, આના વડે કેટલો એરિયા ઘેરાશે? તો જુઓ, પહેલાં આપણે એક કામ કરીએ. આ જે આડી પ્રોસેસ છે એના વડે કુલ કેટલો એરિયા ઘેરાય? તો આટલો ઘેરાશે ને, આટલો, અહીંથી લઈને અહીંયા સુધીનો ટૂંકમાં આટલો. અને આ જે ઊભી લાઈન છે, આ ઊભી લાઈન, એના વડે કેટલો એરિયા ઘેરાય? ભાઈ 0. સમજો, આ ઊભી લાઈન છે, સાઈડમાં દોરીને બતાવું. કોઈ ઊભી લાઈન છે, આ સિમ્પલ ઊભી લાઈન, તો એના વડે કેટલો એરિયા ઘેરાય? આટલો. પોઈન્ટ જેટલો ઘેરાશે. પોઈન્ટની આપણે મેથેમેટિક્સમાં પોઈન્ટનું મૂલ્ય કેટલું હોય? પોઈન્ટનું બિંદુનું મૂલ્ય લઈએ છીએ 0. બિંદુનું પરિમાણ 0 હોય. ટૂંકમાં બે પ્રોસેસ છે. એક તો આ પ્રોસેસ થઈ અને બીજી આ પ્રોસેસ થઈ. આ જે પ્રોસેસ છે એને કહેવાય સમદાબી પ્રોસેસ, અને આ જે પ્રોસેસ છે એને કહેવાય સમકદ પ્રોસેસ. પીવીનો આલેખ છે, પી વિરુદ્ધ વી. બરાબર છે. તો આના પરથી સાબિત એવું થાય, સમકદ પ્રોસેસમાં કાર્ય 0 થાય છે. શું થાય? સમકદ પ્રોસેસમાં કાર્ય 0 થાય છે. આપણે અત્યારે દાખલાનો ગણીએ. દાખલો ખાલી એવું જ માંગે છે કે કેટલું કાર્ય થાય છે. તો કાર્ય શોધી નાખીએ આપણે. તો કેટલું એરિયા ઘેરાશે? આટલું એરિયા ઘેરાશે, આટલું. આપણા જે બીજી પ્રોસેસ છે એ પણ એરિયામાં આવી જશે. તો આ જે એરિયા ઘેરાણો એ થઈ ગયું મારા માટે કાર્ય. સૂત્ર શું છે? કાર્ય બરાબર તો કે એરિયા. તો કેટલો એરિયા થયો? સપોઝ કે આ લંબચોરસ બન્યું, તો લંબચોરસનો એરિયા શું થાય? શું થશે? લંબચોરસનો એરિયા લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો અહીંયા કદ કેટલું છે? વી. અહીંયા કદ કેટલું છે? 3v. તો કેટલું કદ વધ્યું? 2v. તો આવશે કદ 2v ઇન્ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈ શું આવશે? તો અહીંથી લઈને અહીંયા સુધીની લંબાઈ. આ કેટલી પહોળાઈ કેટલી છે? અહીંયા પ્રેશર 0 છે, અહીંયા પ્રેશર 3p છે. તો શું આવશે? 3p. તો શું આવશે? 6 ટાઈમ્સ પીવી. તો આ મને કાર્ય મળી ગયું. અને પ્રોસેસ જે છે, આ જે પ્રોસેસ છે એ કદ વધવા તરફ થાય છે. ટૂંકમાં આ પ્રોસેસમાં જે કાર્ય મળશે કેટલું મળશે? 6 પીવી. અને આ જે પ્રોસેસ હતી, આ પ્રોસેસ, એમાં કાર્ય કેટલું થશે? 0. તો કુલ કાર્ય કેટલું આવશે? 6 પીવી પ્લસ 0. એટલે કુલ કેટલું આવશે? 6 પીવી. હવે આ જે પ્રોસેસ છે એ કદ વધવા તરફ થાય છે. અને જો કદ વધતું હોય, ટૂંકમાં વાયુનું વિસ્તરણ થતું હોય, તો કાર્ય શું આવશે? ધન. તો શું આવશે આન્સર? પ્લસ 6v. બરાબર, 6 પીવી. બરાબર. આગળ વધીએ નેક્સ્ટ પ્રોસેસ તરફ. ઓકે, ચલો. તો દાખલા થોડાક સારા લીધા છે કે જે પૂછાયેલા દાખલા છે. તો હવે જે દાખલા આવશે, આગળ જે 2 દાખલા ગણાવ્યા હતા એ થોડુંક પ્રેક્ટિસ માટે ગણાવ્યા હતા. તો આવા દાખલા સિમ્પલ પૂછાય છે. દાખલા નંબર 3 જોઈએ. દાખલો પૂછાયેલો છે. ક્યાં પૂછાયેલો છે એક્ઝેક્ટલી મને ખબર નથી, પણ કંઈક પૂછાયેલો છે. બરાબર છે. જુઓ, ચલો. તમને શું આપ્યું છે? ચક્રીય પ્રોસેસ આપી છે. તો ચક્રીય સાયક્લિક પ્રોસેસમાં કાર્ય કઈ રીતે મળે? તો કાલ શીખવાડ્યું હતું. સાયક્લિક પ્રોસેસમાં દરેક પ્રક્રિયાનું અલગ અલગ કાર્ય શોધવાની જરૂર નથી. એનથી આન્સર આવી જશે, પણ ટાઈમ બગડશે. ત્યાં પહેલાં સમય પતી જશે. બરાબર છે. તો આપણે શું કરવાનું? સાયક્લિક પ્રોસેસમાં કાર્ય શું મળે? તો જે સાયકલની અંદર જે એરિયા ઘેરાણો છે એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું. અહીં કયું સાયકલ બને છે? ચોરસ સાયકલ. બરાબર, સ્ક્વેર બને છે. તેનું એરિયા આપણે અંદરનો એરિયા ગણવો પડશે. તો આ જે એરિયા છે, આ એરિયા એ મારા માટે થઈ ગયું કાર્ય. ચલો, શું આવશે? ચોરસનો એરિયા. ચોરસ છે કે લંબચોરસ જોઈ લઈએ નીચે. બરાબર છે. આ લંબચોરસ છે. તો સૂત્ર શું આવશે? કાર્ય બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, લંબાઈ. અહીંયા પ્રેશર કેટલું છે? કદ કેટલું છે? 5. અહીંયા કેટલું કદ છે? 20. અહીંયા કદ છે 5, અહીંયા કદ છે 20. તો કેટલું કદ થયું? આ કેટલું હશે? 15. શું હશે? 15 મીટર ક્યુબ. કેટલું હશે? 15 મીટર ક્યુબ. અને અહીંયા ખાસ જોવું, ઘણા લોકો અહીંયા જોવે જ નહીં, ખાલી એમ વિચારી લે ચલો આ તો દાખલો આવડે, ફટાફટ ગણીને દાખલો આન્સર કરી નાખે. ઘરે આવીને ખબર પડે કે આ સેન્ટીમીટર ક્યુબ આપ્યું હતું, એટલે પેલી ઘાત સેટ કરવાની રહી ગઈ. તો આવી ભૂલ પડવી જોઈએ નહીં. તો તમને કદ શેમાં આપ્યું છે? મીટર ક્યુબમાં. તો મીટર ક્યુબમાં લખ્યું ઇન્ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, અહીંયા પ્રેશર છે 10, અહીંયા પ્રેશર છે 40 આપેલું છે સાઈડમાં. તો કેટલું પ્રેશર છે? 30. તો શું આવશે? અહીંયા 30 પાસ્કલ. શું આવશે? 30 પાસ્કલ. બંને એકમ એસઆઈ છે એટલે વાંધો નહીં. તો શું આવશે? 30 પંચા અને 15 3 45, 450. આ મીટર ક્યુબ છે. પાસ્કલને શું કહેવાય? ન્યૂટન. લખી દો ચલો ને, મીટર ક્યુબને પાસ્કલને શું કહેવાય? ન્યૂટન પર મીટર સ્ક્વેર. મીટર ક્યુબ ઉપર છે, નીચે મીટર સ્ક્વેર છે, તો ઉપર એક મીટર વધશે. તો એ મીટર અને ન્યૂટન એટલે ભેગા થઈ જશે ન્યૂટન ઇન્ટુ મીટર. કોના જેવું થઈ ગયું? એફડી જેવું. બળ કાર્ય બરાબર એફડી જેવું. ટૂંકમાં ન્યૂટન ઇન્ટુ મીટર નથી જશે જૂલ. તો શું આન્સર આવશે? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 450 જૂલ. હજુ આપણે ડિસાઇડ નથી કર્યું કે ધન છે કે ઋણ છે. ટૂંકમાં વાયુ પોતે કાર્ય કરશે કે બહારથી કાર્ય કરવું પડશે. ચલો, તો એના માટે એક નિયમ છે. જો પ્રક્રિયા સમઘડી હોય, ચક્રીય પ્રક્રિયા સાયક્લિક પ્રોસેસ જો સમઘડી હોય ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, તો કાર્ય ધન લેવાનું. અને જો
વિષમ ઘડી દિશામાં સાયક્લિક પ્રોસેસ હોય એટલે કે એન્ટી ક્લોકવાઇઝ તો કાર્ય લેવાનું ઋણ. જેને આ વસ્તુ નવી લાગતી હોય આ લેક્ચરમાં એને લાસ્ટ લેક્ચર જોઈ લેવો, એમાં મેં વ્યવસ્થિત રીતે સમજાવેલું છે કે કેમ આમ થાય છે. તો અત્યારે આ પ્રોસેસ સમઘડી છે તો શું આવશે +450 જૂલ. ઓકે, દાખલા પૂછાઈ જાય, બહુ પૂછાય છે, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. જુઓ દાખલા નંબર 4 લઈએ. તો ક્વેશ્ચન તો સેમ જ છે કે પ્રક્રિયામાં થતું કાર્ય શોધો, બરાબર. ચલો આરામથી દાખલો સોલ્વ થયો છે. સાયક્લિક પ્રોસેસ છે તો સાયક્લિક પ્રોસેસમાં કાર્ય શું મળે, પહેલાં કાર્ય ધન આવે કે ઋણ આવે એ તમે ચાહો તો જોઈ શકો છો. કેવી પ્રોસેસ છે, તો જો પ્રોસેસ કેવી રીતે આ પ્રમાણે થાય છે. પ્રોસેસની ડાયરેક્શન મને આપેલી છે અને આ ડાયરેક્શન કઈ રીતે સમઘડી કે વિષમ ઘડી, તો કે ડાયરેક્શન આવશે વિષમ ઘડી એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. અને જો એન્ટી ક્લોકવાઇઝ તો તમારું કાર્ય કેવું આવશે, ઋણ આવશે. કેવું આવશે, ઋણ. તો જે ઓપ્શનમાં ઋણ હોય એ ટીક કરવાનું છે, બાકીના ટીક કરવાના થતા નથી. ચલો આપણે મૂલ્ય શોધીએ કાર્યનું. તો કાર્યનું મૂલ્ય શું આવશે, તો કે જે સાયક્લિક પ્રોસેસ છે એની અંદર જે એરિયા ઘેરે, ટૂંકમાં જે એરિયા ઘેરાણો આ એ મારું થઈ ગયું કાર્ય. તો ચલો ત્રિકોણનો એરિયા શું આવશે, ત્રિકોણનો એરિયા શું હોય, 1/2 પાયો ગુણ્યા વેગ. ઘણા લોકો ઉતાવળમાં હાફ જે છે એ ગણવાનું ભાંગવાનું ભૂલી જાય, હાફ વડે ગુણવાનું ભૂલી જાય છે, બરાબર છે. ઉતાવળ કદાચ થઈ જાય ઘણી વખત. તો ચલો જોઈએ હાફ પાયો ગુણ્યા વેગ. તો હાફ એમને રાખું, પાયો, ચલો પાયો કેટલો છે, અહીંયા કદ છે 10, અહીંયા કદ છે 70 અને કદ શેમાં છે, મીટર ક્યુબમાં છે, એટલે કોઈ વાંધો છે નહીં, બરાબર. ચલો કદ છે મીટર ક્યુબમાં. હવે અહીંયા છે કદ 10, અહીંયા કદ છે 70, તો કેટલું કદ આવશે, 60. તો શું આવશે, પાયો 60નો. અને વેધ, ચલો વેધ, તો વેધ આ થશે ને આ રીતે, આ થઈ ગયો વેધ. ચલો અહીંયા આ વેધની લંબાઈ કેટલી હશે, તો અહીંયા જો દબાણ કેટલું છે 20 છે, અહીંયા દબાણ છે 50, તો કેટલો વેધ હશે, 30નો. કેટલો વેધ હશે, 50 - 20 શું આવશે, 30. તો વેધ આવશે 30નો. પણ અહીંયા એક ભૂલ પડવાનો ચાન્સ છે. મને જો એકમ શું આપ્યો, એકમ આપ્યો છે પાસ્કલ ગુણ્યા 10⁵. ટૂંકમાં આ પ્રેશર કેટલું છે, 50 પાસ્કલ નથી, 50 ગુણ્યા 10⁵ પાસ્કલ છે. તો ખાસ આવા દાખલામાં જોવું કે ભાઈ સાઈડમાં એકમ શું આપેલો છે, અને આ એકમ શેમાં છે, મીટર ક્યુબમાં છે. આ એકમ પણ એસઆઈમાં જ છે, પરંતુ ગુણ્યા 10⁵ મારે કરવી પડે. તો કેટલું કદ આવશે, સોરી કેટલો પ્રેશર આવશે, આ કેટલો આવશે પ્રેશર, અહીંયા પ્રેશર કેટલું છે 50 10⁵, અહીંયા પ્રેશર કેટલું છે 20 10⁵. તો બે વચ્ચે તફાવત કેટલો આવશે, 30 ગુણ્યા 10⁵. અને આ પાસ્કલમાં છે, આ મીટર ક્યુબમાં છે, આન્સર શું આવશે, એનો જૂલમાં આવશે. હવે આ 60 ભાગ્યા 2 થશે 30, એટલે શું આવશે 30 ગુણ્યા 30 ગુણ્યા 10⁵ જૂલ. માટે શું આન્સર આવશે, W = આ 3 તેરી 9 અને જે 2 મીંડા વધે આપી દો આને, એટલે શું છે 10⁷ જૂલ. તો આ મારો આન્સર આવી ગયો. અને આન્સર કેવો હશે, ઋણ હશે. તો શું આવશે, કાર્ય માઇનસમાં આવશે. માઇનસમાં કાર્ય એટલા માટે આવશે કે આ જે કાર્ય થયું છે એ વાયુ પોતે કરી શકશે નહીં, એના પર બહારથી કરવું પડે એટલા માટે, બરાબર. ચલો આગળ વધીએ. તો આ પ્રશ્ન આઈ થિંક કદાચ PMTમાં પૂછેલો છે આ દાખલો, બરાબર છે. એક ગોળાકાર પ્રક્રિયા આપી હતી અને પૂછ્યું હતું કે કેટલું કાર્ય થાય. તો આ પણ એક ચક્રીય પ્રક્રિયાનો જ ભાગ છે. તો ચક્રીય પ્રોસેસ માટે કાર્ય કેટલું હોય, તો ચક્રીય પ્રોસેસ માટે કાર્ય કેટલું હોય, તો કે ચક્ર જે સાયક્લિક પ્રોસેસ બને છે એના જે બંધ ગાળો ઘેરે એના ક્ષેત્રફળ જેટલું. ટૂંકમાં મારે આ મારું થઈ ગયું એરિયા. તો ત્રિકોણનો એરિયા શું હોય, તો πr² હોય. પણ આમાં ત્રિજ્યા શોધવા બેસવું નહીં. જુઓ અહીંથી લઈને અહીંયા સુધીમાં એને શું કહેવાય, વ્યાસ કહેવાય. તો આ થઈ ગયો, સપોઝ કે વ્યાસ D1 થઈ ગયો. કેટલો થઈ ગયો, D1. અને અહીંથી લઈને અહીંયા સુધીમાં જે વ્યાસ હોય સપોઝ કીધું D2. શું કીધું, D2. તો હવે જ્યારે D1 D2 અલગ અલગ હોય ત્યારે સૂત્ર આવશે, યાદ રાખો. એક તો પહેલાં કહી દઉં કે ત્રિકોણનો એરિયા શું, સર્કલનો એરિયા શું હોય, πr² હોય. શું હોય, πr². ચલો મારે એરિયા લખવો છે વ્યાસમાં, તો શું આવશે, પાઈ એમને રાખો. ત્રિજ્યાને શું કહેવાય, વ્યાસ ભાગ્યા 2. શું કહેવાય, ત્રિજ્યાને વ્યાસ ભાગ્યા 2નો વર્ગ. તો શું આવશે આન્સર, આ પાઈ એમને D² ને 2નો વર્ગ 4. તો શું આવશે, માટે એરિયા બરાબર આવશે π/4 D². કેટલો આવશે, π/4 D². તમે જેના સૂત્ર આગળ લાસ્ટ ચેપ્ટરમાં કીધેલું પણ છે, બરાબર છે. તો એરિયા શું આવશે, πr² આવી શકે, અથવા તો આપણે વર્તુળનો એરિયા શું આવે, π/4 D². પણ આ ત્યારે વાપરવાનું કે જ્યારે વ્યાસ સરખો હોય. તો વ્યાસ જો અલગ અલગ હોય તો લગભગ એરિયા આવશે આટલો, π/4 D1 × D2. ચલો કેટલો આવશે આન્સર, π/4 D1 × D2. આપણે કિંમત મૂકી દઈએ આમાં તો ફટાફટ આન્સર આવે. ચલો અહીંયા જુઓ, જસ્ટ મિનિટ. અહીંયા જુઓ, પહેલાં આપણે D1 ગણી લીધું. પહેલાં અહીંયા કેટલો વ્યાસ છે, અહીંયા છે કદ 10 છે, અહીંયા છે કદ 30. તો કેટલું કદ આવશે અહીંથી લઈને અહીં સુધી કેટલું કદ હશે, 20 મીટર ક્યુબમાં. ચલો SIમાં આવશે. તો એરિયા મૂકી દે, π/4 × D1 આવશે 20 મીટર ક્યુબ ઇન્ટુ, ચલો અહીંયા કેટલું પ્રેશર છે, પ્રેશર પાસ્કલમાં છે, કોઈ ઘાત પર ગુણેલી નથી. અહીંયા પ્રેશર છે 10નું, અહીંયા પ્રેશર છે 30નું. તો કેટલું આવશે, આ પણ આવશે 20 પાસ્કલ. તો આવશે × 20, બરાબર છે. તો ચલો અહીંયા 2 દુ 4, નીચે 4 ઉડી જશે. શું આવશે, 10 × 10 100 અને 100 પાઈ. શું આન્સર આવશે, માટે એરિયા એટલે કેટલો, ટૂંકમાં કાર્ય કેટલું આવશે, કાર્ય આવશે 100 પાઈ અને શું આન્સર આવશે, જૂલ. હવે આ પ્રોસેસની દિશા આ પ્રમાણે છે, આ પ્રમાણે દિશા છે. ટૂંકમાં કેવી છે,
સમઘડી વધે કેવો આવશે પ્લસ. તો આન્સર આવશે 100 પાઈ જૂલ. અને કદાચ તમે પાઈની કિંમત મૂકી દો, શું મૂકશો પાઈની કિંમત 3.14 મૂકો તો શું આન્સર આવશે 314 જૂલ. શું આન્સર આવશે 314 જૂલ આવશે પ્લસમાં. શેમાં આન્સર આવશે પ્લસમાં, કારણ કે સમઘડી દિશામાં ચક્રીય પ્રોસેસ છે. બરાબર, આગળ દાખલા ગણીએ. જો આ પ્રોસેસ કઈ રીતની છે, કદાચ દેખાતી ના હોય તો આ પ્રમાણે પ્રોસેસ છે. પ્રોસેસ આ પ્રમાણે છે, સીધી છે. ચલો આનો આ કઈ પ્રોસેસ થશે? આમાં કદ બદલાય નથી બદલતું, કદ બદલતું નથી, તો કઈ પ્રોસેસ કહેવાય? સમકદ. પેલું તો કઈ કહેવાય? સમકદ. બરાબર. ચલો કેટલો એરિયા ઘેરાશે? તો આના વડે શું કરવાનું? આખું નીચે આપણે શું કરવાનું? એનો એરિયા ઘેરવાનો. તો એરિયા ઘેરાશે પોઈન્ટ જેટલો. અને તમને હમણાં સમજાવ્યું છે પોઈન્ટનું પરિમાણ કેટલું હોય? 0. તો શું આન્સર આવશે? W = 0. તો આના પરથી ખબર એ પડી કે સમકદ પ્રક્રિયામાં કેટલો એરિયા ઘેરાય? 0. એટલે કાર્ય થશે 0. ચલો નેક્સ્ટ. આ પ્રમાણે પ્રોસેસ છે આમાં. તો આ કઈ પ્રોસેસ થશે? સમદાબી. કઈ થશે? સમદાબી. કારણ કે દબાણ કેવું રહે છે? અચળ. હવે જો પ્રોસેસ સ્ટાર્ટ અહીંથી થઈ છે, એરો ડાયરેક્શન આ બાજુ છે, એટલે પ્રોસેસ સ્ટાર્ટ અહીંથી થઈ છે અને અહીંયા સુધી આગળ વધી છે. તો અહીં કદ વધે છે ઘટે છે? ભાઈ કદ ઘટે છે. પહેલાં કદ કેટલું હતું? જો કદ V2 હતું. રકમ આવું કે રકમમાં આ ડાયાગ્રામ આપેલો છે. તો મારું પ્રારંભિક કદ કેટલું આવશે? V2 આવશે. અંતિમ કદ કેટલું આવશે? V1 આવશે. કેટલું આવશે? V1 આવશે. ચલો તો કાર્ય શું આવશે? W બરાબર કેટલો એરિયા ઘેરાય? ચલો એરિયા સુધી નાખીએ આપણે. આટલો એરિયા ઘેરાશે, આટલો એરિયા ઘેરાશે. તો કેટલો એરિયા? સૂત્ર શું આવશે? W બરાબર એરિયા. કેટલો એરિયા આવશે? તો ધારો કે લંબચોરસ બને છે, તો લંબચોરસની ક્ષેત્રફળ શું થાય? તો લંબચોરસ ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે લંબાઈ શોધીએ. આટલું કદ, આટલું અહીંથી લઈને અહીંયા સુધી કદ છે V2, અહીંથી લઈને અહીંયા સુધી કદ છે V1. તો આ કદ કેટલું હશે? V2 - V1. કેટલું હશે? V2 - V1. તો લંબાઈ આવી ગઈ V2 - V1. બરાબર. કેટલી લંબાઈ આવશે? V2 - V1 ઇન્ટુ પહોળાઈ. તો પહોળાઈ કેટલી આવશે? આટલી આવશે ને સીધી. તો પહોળાઈ કેટલી થશે? અહીંયા પ્રેશર 0 છે, અહીંયા પ્રેશર P છે, તો કેટલું થશે? P. તો શું આન્સર આવશે? W = V2 - V1 × P. પણ જો આ ટીક કરીને આવે તો આન્સર ખોટો પડશે, 5 માર્ક જશે. કારણ એ છે કે પ્રોસેસ થાય છે ઘટતા કદ તરફ. ટૂંકમાં વાયુનું સંકોચન થાય છે, અને વાયુનું સંકોચન કોઈ દિવસ આપમેળે થઈ શકે નહીં. એના પર કાર્ય બહારથી કરવું પડે, અને બહારથી કાર્ય કરવું પડે તો આગળ મૂકવું પડે માઇનસ. તો શું આન્સર આવશે એક્ઝેક્ટલી? W = -P × V2 - V1. અથવા જો માઇનસ ગુણીને આપી દીધું હોય તો શું લખાશે? W = P(V1 - V2. તો આ આન્સર આવી શકે, અથવા આ પણ આન્સર ચાલે, અથવા ઉપરનો આન્સર પણ ચાલે. જે ઓપ્શનમાં હોય એ ટીક કરવો પડે. પણ તમે જો આ આન્સર ટીક કરીને આવ્યા કે W = V2 - V1 × P, તો 5 માર્ક સીધા જશે. હા, જો પ્રોસેસ આમ આપી હોત, મને પ્રોસેસ આમ આપી હોત તો શું કરવું પડે? તો અહીંયા પ્લસ આવત. બરાબર છે. આગળ વધીએ. ચલો પ્રોસેસ કઈ રીતની છે જોઈ લો. પ્રોસેસ અહીંથી સ્ટાર્ટ થઈ, અહીંથી. બરાબર છે. આ દાખલો સારો છે. અહીંથી સ્ટાર્ટ થઈ છે, અહીંયા સુધી આવે છે. ટૂંકમાં આ પ્રમાણે પ્રોસેસ થઈ, અહીંથી સ્ટાર્ટ અહીંયા સુધી આવે છે, પછી નીચે જાય છે. બરાબર. પછી અહીંયા સુધી આવે છે, અહીંયા સુધી અડધે અટકી જાય છે. એરોની ડાયરેક્શન આ રીતે છે, અને તમારે કાર્ય શોધવાનું છે. આ દાખલો સારો છે. ચલો તો શું કરશો? આમાં 3 પ્રોસેસ છે, અલગ અલગ 3 પ્રોસેસ છે. એમાં આ તો ખબર પડી ગઈ તમને. આ કઈ પ્રોસેસ થાય? સમકદ. સીધી લાઈન છે, સીધી લાઈન વડે કેટલો એરિયા ઘેરાય? 0. ટૂંકમાં આ પ્રોસેસ જે છે એનું કોઈ કાર્ય નથી. તો વધી 2 પ્રોસેસ. અને બીજી વાત, આ ચક્રીય પ્રોસેસ નથી, કારણ કે પ્રોસેસ અહીંયા રૂકી ગઈ. હા, જો અહીંથી આમ કંઈક પ્રોસેસ થાય, 2 અને 1 જોડાઈ જાય, ટૂંકમાં અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થા સરખી થઈ જાય, તો આ ચક્રીય પ્રોસેસ છે. ટૂંકમાં આ ચક્રીય પ્રોસેસ છે નહીં. ઘણા મગજમાં ખબર નહીં શું આવે એટલે આમ કરી નાખે, આમ કરી નાખે. નો આપ્યો હોય તો આમ કરી નાખે, પછી એનો એરિયા સુધી આવે, પછી આ દાખલો મને આવડી ગયો, પણ ખબર ન હોય 5 માં ગયા છે એમાં. બરાબર. તો પ્રોસેસ અહીંયા અટકી ગઈ છે. ટૂંકમાં ચક્રીય સાયકલિક પ્રોસેસ નથી. તો આ દાખલો સોલ્વ કેમ કરવો? તો 3 અલગ અલગ પ્રોસેસ વહેંચી નાખીએ આપણે. એમાં પહેલી આ જે પ્રોસેસ છે, આ પ્રોસેસ એ સમકદ પ્રોસેસ છે. ટૂંકમાં એના વડે કેટલો એરિયા ઘેરાશે? પોઈન્ટ જેટલો. અને પોઈન્ટ જેટલો એરિયા ઘેરાય એના વડે કોઈ કાર્ય મળતું નથી, કારણ કે એનું ક્ષેત્રફળ કોઈ હોય નહીં. તો વસ્તુ 2 વિધિ. એક તો ઉપરની ધારો કે નામ આપી દઉં, એના નામ દઉં 3, અહીં 4 નામ આપી દઉં. બરાબર છે. તો 1 થી 3 જે પ્રોસેસ થઈ, 1 થી 3 એ થાય છે આ બાજુ. પછી 4 થી જે 2 થઈ એ થાય છે આ બાજુ. આપણે એક કામ કરીએ, પહેલાં 1 થી 3 થઈનો એરિયા શું ઘેરાય? થોડા એરિયા આપણે ઘેરી નાખીએ. કેટલો થશે? આટલો થશે આ રીતે. બરાબર, આટલો થશે ને? ધ્યાનથી સમજજો દાખલો. બરાબર છે. અને આમાં કદ ઘટે છે કે વધે છે? આ કદ વધે છે, સોરી ઘટે છે. તો આના વડે કેટલો એરિયા આવશે? તો આને લખી દો સપોઝ A1. ચલો A1 શું આવશે? તો A1 બરાબર શું લખાય બોલો?
A1 શું થશે? ધારો કે આ રેક્ટેંગલ બન્યો છે લંબચોરસ, તો લંબચોરસનો એરિયા શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને નીચે લંબાઈ કેટલી? નીચે લંબાઈ કેટલી આવશે? અહીંયા છે કદ છે 10, અહીંયા આ મીટર ક્યુબમાં છે, બરાબર? કદ મીટર ક્યુબમાં છે અને પ્રેશર પાસ્કલમાં, એટલે ચિંતા નથી. અહીંયા કદ છે 30, તો કેટલું કદ વધે છે? 20 વધે. તો શું આવશે? લંબાઈ 20 ગુણ્યા આ કેટલું દબાણ થશે? તો દબાણ થશે કેટલું? 50. આપણે આ એરિયાની વાત કરીએ છીએ, આ એરિયાની, આ લંબચોરસ, મોટા લંબચોરસ, એની લંબાઈ થશે 20 અને પહોળાઈ થશે 50. તો આવશે 50 એટલે કેટલા આવશે? 1000. તો કેટલો એરિયા આવ્યો? 1000 આવ્યો, બરાબર છે. તો કેટલું કાર્ય આવશે? W1. તો જે પહેલી પ્રોસેસ જે છે એના કારણે કેટલું કાર્ય મળશે? W1 ઇઝ ઇક્વલ ટુ 1000. હવે જોવાનું એરિયું ધન છે કે ઋણ છે? તો અહીં જો કદ ઘટે છે, 1 માંથી 3 તરફ જાવ એમ કદ ઘટ્યું. પહેલાં કદ હતું 30, હવે કદ થઈ ગયું 10, તો કદ ઘટે છે અને કદ ઘટતું હોય તો સંકોચન થયું અને થશે આગળ માઇનસ. તો કેટલું આવશે? -1000 જૂલ. ચલો આગળ. બીજી પ્રોસેસ આ થઈ, આ પહેલી પ્રોસેસ થઈ આ 1 થી 3. બીજી પ્રોસેસ થાય છે 3 to 4. પણ 3 to 4 પ્રોસેસમાં કોઈ એરિયા ઘેરાતો છે નહીં, તો એમાં કેટલું આ લખી નાખો. આ કઈ પ્રોસેસ માટે છે? 1 to 3 માટે છે. પછી પ્રોસેસ કઈ થાય છે? W2 લખો. W2 શું? 0. 3 to 4 માટે, કારણ કે એ સમકદ પ્રોસેસ છે અને સમકદ પ્રોસેસમાં V અક્ષ પર કોઈ એરિયા ઘેરાતો છે નહીં. હા, આ અક્ષ પર જરૂર એરિયા ઘેરાશે, P અક્ષ પર. P અક્ષનું કંઈ કામ છે નહીં. વાત કરીએ લાસ્ટ પ્રોસેસ, એના માટે ધારો કે મળે છે W3. તો એક આ પ્રોસેસ જુઓ, 4 થી લઈને 2 સુધી, એના વડે કેટલો એરિયા ઘેરાય? તો આપણે નીચે એરિયા ઘેરીએ તો આ એરિયા ઘેરાશે, આટલો એરિયા ઘેરાશે, દેખાતું હશે બધાને. તો આ જે પ્રોસેસ છે એના વડે આ જ મેં આ પ્રમાણે આ સાઈડ ત્રાસી લાઈન દોરી છે, ટૂંકમાં આ એરિયા ઘેરાય છે. ચલો આપણે આની વાત કરીએ. આટલી આ કેટલો એરિયા ઘેરાય એ શોધવાનો છે. તો એ પણ એક લંબચોરસ જ બનશે. શું સૂત્ર આવશે આનું? લંબચોરસ બરાબર લંબચોરસનું એરિયાનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા છે કદ 10, અહીંયા છે કદ 20, તો કુલ કેટલું આવશે? કદ 10, તો લંબાઈ મળી 10 અને પહોળાઈ શું મળશે? 0 થી 30, એટલે કેટલું આવશે? 30. તો કેટલું આવશે? 300. કેટલું આવશે? 300. તો W3 શું મળ્યું? 300. અને અહીંયા જો એરો ક્યાં છે? આ બાજુ છે ને, એરો આ બાજુ છે, ટૂંકમાં એરો આ બાજુ છે, આમ જાય છે એરો આ બાજુ. તો એનાથી શું થાય છે? એનું કદ વધે છે. અને કદ જો વધતું હોય તો પ્રોસેસ થાય આપમેળે શું આવશે? પ્લસ આવશે, બરાબર? તો કુલ કેટલું કાર્ય મળશે? W1 પ્લસ W2 પ્લસ W3. તો નેટ W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3. પહેલું કેટલું મળ્યું? -1000 જૂલ પ્લસ 0 પ્લસ 300, એટલે કેટલું આવશે? -700 જૂલ. કેટલું આવે? -700 જૂલ. તો આ તમારો આન્સર આવી ગયો. માઇનસ છે, -700 જૂલ. અને નેટ એરિયા કેટલો વધશે? જો આ જે મોટું લંબચોરસ છે એમાંથી આ લંબચોરસ બાદ થશે, તો નેટ એરિયા વધશે આટલો. આ સાઈડમાં દોર દઉં, આડી લાઈન વડે બતાવું, આ વધશે આટલું, આ નેટ એરિયા વધશે. તો ઘણી વખત તમને આવો પ્રશ્ન પૂછે કે નીચેમાંથી કયો ભાગ, રેખાંકિત ભાગ કાર્ય બતાવે છે નેટ કરે? તો આ જે એલ શેપ બન્યો, આ એલ શેપ, એ તમારું નેટ કાર્ય છે. આ દાખલો તમે આ પ્રમાણે પણ ગણી શકો કે મોટા લંબચોરસમાંથી આ લંબચોરસ બાદ કર્યો. આ દાખલો આપણે આ પ્રમાણે ગણ્યો છે. બીજી રીતે એ છે કે આ જે એલ બન્યો છે, એલ શેપનો એરિયા પણ તમે શોધી નાખો તો પણ આન્સર આવે કે એક લંબચોરસ આ થઈ ગયો, એક લંબચોરસ થઈ ગયો આ, અને એક લંબચોરસ થઈ ગયો આ. એ બંનેનો એરિયાનો સરવાળો કરો તો પણ તમને 700 જૂલ ઉર્જા મળશે. અને ખબર પડે એનાથી કે માઇનસમાં આન્સર આવે છે, કારણ કે ઉપરનો એરિયા છે એ નેગેટિવ છે અને મોટો છે એટલા માટે, બરાબર? તો આ દાખલો સારો હતો અને હોપ બધાને સમજાઈ ગયો હશે. આગળ વધીએ આપણે. આગળની પ્રોસેસ આ પ્રમાણે છે. પ્રોસેસ એથી સ્ટાર્ટ થાય છે અને અર્ધ વર્તુળાકાર માર્ગે સી પર જાય છે. હું દોર દઉં છું બ્લુ પેનથી. આ રીતે આ પ્રમાણે પ્રોસેસ થાય છે. અહીંયા પ્રેશર છે 20, અહીંયા પ્રેશર છે 60, અહીંયા કદ છે 10, અહીંયા કદ છે 30. તો આ પ્રમાણે પ્રોસેસ થાય છે. ચલો આપણે આનું કાર્ય શોધવાનું છે. તો હું અલગ પેજમાં બતાવી દઉં આ દાખલો થોડો ડિટેલમાં સમજાવવા માગું છું એટલા માટે. જુઓ, મારી પ્રોસેસ હતી આ રીતે, બરાબર છે? આ પ્રમાણે પ્રોસેસ આપેલી છે. પીવી ડાયાગ્રામ આપેલો છે, અહીંયા વી છે, અહીંયા પી છે. હવે પ્રોસેસ થાય અહીંથી સ્ટાર્ટ થઈ, અહીંયા એ છે, અહીંયા સી નામ આપ્યું છે, અહીંયા બી નામ આપ્યું છે વચ્ચે ક્યાંક, બરાબર? બી નામ આપ્યું છે. પ્રોસેસની ડાયરેક્શન આ પ્રમાણે છે. હવે આમાં એરિયા કઈ રીતે ઘેરવો, ચલો એ જોઈએ આપણે કેટલો એરિયા ઘેરાશે. તો થોડુંક ડિટેલમાં સમજાવું. અને પહેલી વાત તો એક આ ચક્રીય પ્રક્રિયા નથી, કારણ કે અહીંયા અટકી જાય છે. આ લાઈન તમે સીધી એટલા માટે દોરી છે કે સીને એ પોઈન્ટ એક લાઈન પર આવે છે. આ લાઈન જે આ ઊભી લાઈન દોરી છે એ ચક્રીય પ્રોસેસ નથી, એ ખાલી એટલા માટે દોરી છે કે સીને એ એક જ લાઈનમાં છે, એ થોડુંક આમ અંદર નથી બહાર નથી, એ પ્રમાણે ટૂંકમાં વ્યાસ પર એક જ વ્યાસ પર આવેલા છે સીને એ બિંદુ. ચલો આગળ વધીએ આપણે. તો આ દાખલો ગણવો કઈ રીતે? તો મેં તમને કીધું જ્યારે ચક્રીય પ્રોસેસ ના હોય અને કદાચ કન્ફ્યુઝન આવતું હોય તો શું કરવાનું તમારે કે અલગ અલગ પ્રોસેસ માટે અલગ અલગ એરિયા શોધવાનો. હવે જો હું બે ભાગ પાડી દઉં, એક ભાગ પાડું એ થી બી અને બીજો ભાગ પાડું બી થી સી. ચલો પહેલાં એક એ થી બી. તો એ થી બી પ્રોસેસમાં કેટલો એરિયા ઘેરાય એ આપણે શોધીએ. તો હું અલગ પેનથી બતાવું છું. તો એ થી બી પ્રોસેસ એ સ્ટાર્ટ અહીંથી થાય છે,
પૂરી અહીંયા થાય છે. તો કેટલો એરિયા ઘેરાશે એના વડે? તો આટલો એરિયા. શું કરવાનું? પહેલા પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ બંનેને ઊભી લાઈન દોરી દેવાની વી એક્સ પર. શું કરવાનું એરિયા ઘેરવા માટે? એરિયા ઘેરવામાં કોઈને પ્રોબ્લેમ આવતી હોય તો શું કરવાનું? ફર્સ્ટ પોઈન્ટ પરથી એક લાઈન દોરવાની ઊભી વી એક્સ પર. ઊભી કે આડી? વી એક્સ જો અહીંયા હોય તો આડી દોરવી પડે. તો ટૂંકમાં ફર્સ્ટ પોઈન્ટથી વી એક્સ પર એક લાઈન દોરવાની અને એન્ડ પોઈન્ટથી વી એક્સ પર એક લાઈન દોરવાની. વચ્ચે જે એરિયા આવે છે, આ જે એરિયા આટલો, એ થઈ ગયો ઘેરાતો એરિયા. બરાબર? તો જે પહેલી પ્રોસેસ છે એ ટુ બી, એ આટલો એરિયા આપે છે. અને જો અહીંયા કદ વધે છે ઘટે છે? એ પર કદ ધારો કે અહીંયા કેટલું આપ્યું છે રકમમાં? એ પર કદ ચલો 30-10. ઓકે, 30-10. અહીંયા કદ છે 30, અહીંયા છે 10. તો કદ ઘટે છે કે વધે છે? હું એ થી બી તરફ જાઉં છું, જો પ્રેશર વધતું જાય છે પણ કદ ઘટતું જાય છે. તો આના કારણે જે એરિયા મળશે એ કેવો મળશે? નેગેટિવ મળશે. કેવો મળશે? નેગેટિવ. અને એરિયા નેગેટિવ, ટૂંકમાં કાર્ય કેવું મળશે? નેગેટિવ મળશે. વાત કરીએ બીજી ઉપરની પ્રોસેસની. જો આ પ્રોસેસ, આ કઈ પ્રોસેસ? B2C. તો આ પ્રોસેસ છે B2C. હવે એનાથી શું થાય? જો કેટલો એરિયા ઘેરાશે? તો મેં શું કીધું? એનો ફર્સ્ટ પોઈન્ટ થઈ ગયો આ અને લાસ્ટ પોઈન્ટ થઈ ગયો આ. એના પરથી શું કરવાનું તમારે? એક અહીંયા લાઈન દોરવાની ઊભી વી અક્ષ પર અને એક લાઈન થઈ ગઈ આ. બરાબર છે? એ બે વચ્ચે જે એરિયા ઘેરાય છે, ટૂંકમાં હું આડી લાઈનથી બતાવી દઉં, આટલો એરિયા. આ બધો એરિયા કોના કારણે આવશે? BC પ્રોસેસનો. આ બધો એરિયા તમામે તમામ. હવે જુઓ, A to B પ્રોસેસનો એરિયા આટલો હતો, ભૂલી નહીં ગયા તો યાદ હશે, આટલો એરિયા હતો A to B નો. બરાબર? આટલો એરિયા હતો. અને B થી C નો એરિયા બધો જેટલો દેખાય છે ડોટ આડી લાઈન એ જે દેખાય છે એ તમને બધો એરિયા છે કોનો? B2C પ્રોસેસનો. બરાબર છે? B2C પ્રોસેસના કારણે કાર્ય ધન મળે કે ઋણ મળે? ચલો જોઈ લઈએ. તો અહીંથી શું થાય? જો B થી C તેમ તમે તરફ જેમ જશો એમ મારું કદ પહેલાં તો 10, હવે થઈ ગયું 30. તો B થી C તરફ જતાં કદ વધે છે. તો B થી C તરફ જતાં કદ વધે છે, તેનું કાર્ય કેવું મળશે? ધન મળશે, કારણ કે વાયુનું વિસ્તરણ થાય છે. તો આજે બ્લુ પેનથી મેં શેડેડ એરિયા બતાવેલો છે, બરાબર? આ સંપૂર્ણ એરિયા, એના કારણે એરિયા જે મળે એ પ્લસ લેવાનો, +A1. અને આ જે રેડ લાઇનથી બતાવ્યો છે એમાં કદ ઘટતું હોવાથી કાર્ય કેવું મળશે? ઋણ. તો એને કેવો લેવો પડે? માઇનસ લેવો પડે, -A2. તો બે રસ્તા તો તમે જોઈ શકો છો. આ નીચેના ભાગમાં શું થયું? આ ભાગમાં બ્લુ લાઇન આવે છે ને આ ભાગમાં રેડ લાઇન આવે છે. આ જે ભાગ છે આટલો ભાગ, આટલા ભાગમાં બ્લુ લાઇન પણ આવે છે અને રેડ લાઇન પણ આવે છે. તો બ્લુ લાઇન શું બતાવે? ધન એરિયા બતાવે. રેડ લાઇન શું બતાવે છે? ઋણ એરિયા બતાવે છે. તો બંને શું કરશે? એકબીજાને નાબૂદ કરશે. તો આ એરિયા નીચેનો વધશે જ નહીં, આ એરિયા નાબૂદ થઈ જશે. તો વધશે કેટલો? આટલો એરિયા. આ જે તમારો અર્ધવર્તુળાકાર ભાગ છે એનો જે એરિયા છે એ જ એરિયા મારા દાખલાનો નેટ આન્સર આવશે. તો ચલો દાખલો અહીં ગણાવી દઉં છું હવે. તો આજે શું કરું? આ ભાગ જે છે એનો એરિયા કેટલો? આટલો થયો ને. તો ચલો આનો એરિયા શોધવાનો છે. તો આ શું છે? વર્તુળ નથી, આ શું છે? અર્ધવર્તુળ. અને અર્ધવર્તુળનો એરિયા શું હોય? તો એ બરાબર શું થાય? તો વર્તુળનું અડધું. વર્તુળનો એરિયા કેટલા હોય? πr²નું અડધું ને. કેટલું આવશે? πr²/2. અથવા મેં તમને કીધું વ્યાસની વાત કરતા હોય તો તમે વ્યાસે લઈ શકો છો, અથવા આમ લખી શકો. માટે A = πr1r2. શું લખશો? ને πr1r2/2. બરાબર? આ પ્રમાણે પણ દાખલો ગણી શકો. આ છેદમાં 2 કેમ આવ્યા? કારણ કે એરિયા છે એ અડધો ઘેરાય છે. વર્તુળ હોત આખું તો શું આવત? πr². પણ અહીં શું છે? અર્ધ વર્તુળ છે એટલે શું હશે? πr²/2. અને જો ત્રિજ્યા બે અલગ અલગ હોય, આ ત્રિજ્યા ના ત્રિજ્યા, તો શું લખવાનું? r1r2/2. ચલો, અથવા ગણો. ચલો દાખલો આવડશે કે નહીં હવે? તો જો અહીંયા કેટલું પ્રેશર છે? અહીંયા કદ છે 10. કેટલું કદ છે? 10. અહીંયા કેટલું કદ છે? 30. તો કેટલું આવશે? માટે એરિયા એટલે કે કાર્ય કેટલું આવશે? અને કાર્ય ધન આવશે કે ઋણ આવશે? તો કે ધન આવશે ભાઈ, કારણ કે નેટ એરિયા જે વધ્યો છે ધનનો વધ્યો હતો એટલા માટે. પાય રાખું એમને. R1 શું આવશે અહીંયા? તો આ ત્રિજ્યા થઈ ને આટલી, આ ત્રિજ્યા થઈ ને. કેટલી આવશે ત્રિજ્યા? આવશે 20. આવશે 20 ઇન્ટુ R2. તો R2 શું લેવાના? અહીંથી લઈને અહીંયા સુધીની આ થઈ ગયો વ્યાસ, એનું અડધું. તો અહીંથી કેટલું છે? જો અહીંયા 20 છે, અહીંયા 60 છે, અહીંયા છે દબાણ 20, અહીંયા 60 છે, તો કુલ દબાણ કેટલું હશે? આ છે 40, એનું અડધું કેટલું થાય? 20. સમજ પડે કે નહીં પડતી? અહીંયા દબાણ 20 છે, અહીંયા 60 છે, તો કુલ કેટલું છે? 40. 40નું અડધું અહીં કેટલું થશે? 20. તો અહીંયા કેટલું દબાણ થશે? 40 હશે. ટૂંકમાં આ કેટલું થશે? 20. તો આવશે બીજી ત્રિજ્યા 20 અને છેદમાં આવશે 2. તો શું આવશે? માટે W = બે કેન્સલ થશે, આવશે 200 પાઈ, 200 પાઈ જૂલ. આ તમારો આન્સર આવી ગયો. બરાબર છે? ચલો આગળ વધીએ. તો કદાચ આમાં આવો દાખલો પણ પૂછી શકે કે કેટલો એરિયા ઘેરાશે? તો કેટલો ઘેરાશે? અર્ધવર્તુળ જેટલો. બરાબર? આગળ વધીએ દાખલા નંબર 10 તરફ. આ દાખલો પણ પૂછેલો દાખલો છે. આ દાખલો જે છે, જો દાખલો શું કહે છે? એક સાયક્લિક પ્રોસેસ આપેલી છે વર્તુળાકાર. તો તમને આ દાખલો બહુ ઇઝી હમણાં કરાવ્યો જેવો જ છે કે સાયક્લિક પ્રોસેસમાં બંધ ગાળામાં ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે છે. જો કાર્ય ધન ક્યારે થાય? સાયક્લિક પ્રોસેસ સમઘડી હોય તો. અને જો સમઘડી જ લાગે છે તો સૂત્ર શું આવશે? એરિયા બરાબર કાર્ય કેટલું આવશે? π/4d². કેટલું આવે? π/4d². પણ જો વ્યાસ અલગ અલગ હોય તો શું લેવાનું? π/4d1 d2. આ પ્રમાણે લેવાનું. π/4
d1 મૂકીએ કિંમત તો π/4 d1. તો ચલો આ વ્યાસ કેટલો છે? આ વ્યાસ નીચે જોઈએ કદમાંથી મળશે. અહીંયા છે 50, અહીંયા છે 150. તો શું આવશે? કેટલો આવશે બોલો? 50 એટલે 150 કેટલો આવશે? 100. તો આવશે 100. પણ અને સોરી બીજી વાત કે અહીંયા આલેખ કોનો આપ્યો છો? મેં પણ ઉતાવળ કરી ગયો છું. જોકે ફરક નહીં પડે, વર્તુળ છે એટલે, પણ ભૂલ પડવી જોઈએ નહીં. પહેલાં હંમેશા જોવાનો આલેખ. આલેખ કોનો છે? વી વિરુદ્ધ પીનો છે. જો કોનો છે? વી વિરુદ્ધ પીનો છે. તો એરિયા ઘેરવાનો ક્યાં? આ બધું ઘેરવો પડે, પણ આમાં એ સવાલ આવશે નહીં. કારણ શું છે? સાયક્લિક પ્રોસેસ છે એટલે આપણે એરિયા અંદરનો જ લેવાનો છે. તો બરાબર છે. તો d1 શું આવશે? d1 ચલો આ વ્યાસ થઈ ગયો. કેટલો એમ દબાણ છે? 50 છે. દબાણ કેવું છે? 150 છે. તો કેટલો દબાણ વધ્યું? 100 વધ્યું ને. પણ શેમાં છે? જો કિલો પાસ્કલમાં. શેમાં છે? કિલો પાસ્કલમાં. તો શું લખી છે અહીંયા? જે દબાણ હોય ને કિલો વડે ગુણવાનું. ટૂંકમાં કેટલું દબાણ આવશે? 50 અહીંયા છે, અહીંયા 150. તો વચ્ચે હશે કેટલું? આ કેટલો છે? 100. તો 100 છે 100 ઇન્ટુ કિલો પાસ્કલની 10�3 બીજી મૂકવી પડે. કિલો પાસ્કલ છે એટલે બરાબર. તો અમને મેળવ્યું d1. ચલો d2 શું આવશે? d2 એટલે આ એરિયા થઈ ગયો ને, આ વ્યાસ થઈ ગયો. ચલો અહીંયા કદ છે 20, અહીંયા કદ છે 40. તો કદ કેટલું? આ કેટલો છે? 20 છે ને. કેટલું છે? 20. તો ઇન્ટુ 20 ઇન્ટુ એકમ. એકમ જેમાં શેમાં છે? સીસીમાં છે. શેમાં છે? સીસીન. સીસીન શું કહેવાય? સેન્ટીમીટર ક્યુબ. તો આ શેમાં આવશે? સેન્ટીમીટર ક્યુબમાં આવશે. આ શેમાં આવશે? પાસ્કલમાં આવશે. અને કિલોના મૂકી દીધા છે માટે કેટલો આવશે? π/4 એમને રાખું ઇન્ટુ આ 10�3, આ 10ની બીજી શું કહેવાય? 100 એટલે કેટલી થશે? 10⁵. 20 રાખીએ એમને ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબને ફેરવીએ મીટર ક્યુબમાં. તો 1 સેમી એટલે 10⁻². બંને સાઈડ ઘન કરો, અને સોરી આ બંને સાઈડ ઘન કરો શું થશે? 10⁻6. તો આ 10+5 છે, આ 10⁻6 છે. આ 20નું એક મીંડું છે એ 5ને આપો તો 10⁶ થઈ જશે. આ 10⁶, આ 10⁶ ઉડી ગઈ, પ્લસ માઇનસ ઘાત ઉડી ગઈ. અહીંયા શું હશે? 2π/4. તો શું આવશે આન્સર? π/2. કેટલો આવશે કાર્ય? π/2 જૂલ એટલે 1.57 જૂલ. બરાબર. દાખલો પૂછેલો દાખલો છે. દાખલામાં ભૂલ ક્યાં પડે? એક તો સીસીનું કન્વર્ટ ન કરતો પડે, કિલો પાસ્કલનો કે લેવાનો ભૂલી જાઓ તો પડે. બરાબર. નેક્સ્ટ દાખલો. તો નેક્સ્ટ દાખલો જે છે એ દાખલો તમારે પીએમટીમાં પૂછેલો દાખલો છે. બરાબર. આપણે વર્ષનું કંઈ કામ નથી, તો કે આ પીએમટી લખવાનું પણ કંઈ કામ નથી. આપણે શીખવાથી મતલબ છે દાખલો પૂછેલો હોય કે ના હોય. ચલો તો આ દાખલો જોઈને ખબર પડી જાય તરત. જો સાયક્લિક પ્રોસેસ છે. આ કેમ ખબર પડે? સાયક્લિક પ્રોસેસ જો અહીંથી સ્ટાર્ટ થઈ, આ પ્રોસેસ અહીંથી સ્ટાર્ટ થઈ અને આગળ વધે છે, અહીંયા આવી. બરાબર. પછી પ્રોસેસ આગળ વધી અહીંયા સુધી આવી, પછી ત્યાંથી આગળ વધીને પછી નીચે આવી, અહીંયા સુધી આવી. બરાબર છે. ત્યાંથી પછી સ્ટાર્ટિંગમાં જ્યાં હતું ત્યાં જ આવી ગઈ. તો અહીંથી સ્ટાર્ટ થઈ હતી, અહીંયા પછી પૂરી થઈ છે. તો જે પ્રોસેસ માટે સ્ટાર્ટિંગ ફેઝ, સ્ટાર્ટિંગ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ, અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થા સરખી હોય એવી પ્રોસેસને કહેવાય સાયક્લિક પ્રોસેસ. ચલો એક કામ કરું, આ સાયક્લિક પ્રોસેસમાં મને 2 ગાળા દેખાય છે. તો આનો એરિયા કેટલો હશે? તો આજે સાયક્લિક પ્રોસેસ છે એની અંદર જે એરિયા ઘેરાય છે એ થઈ ગયો મારા માટે કાર્ય. તો આમાં કુલ કેટલું અંદર ઘેરાય છે? તો આટલું ઘેરાય છે. એક તો આ ઘેરાણું અને એક આ ઘેરાણું. તો આપણે બેને અલગ અલગ સોલ્વ કરીએ. ચલો આને નામ આપી દો A1. તો A1 શું આવશે? તો એક ત્રિકોણ છે. ત્રિકોણનો એરિયા શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2. ચલો પાયો, આનો પાયો શું થઈ ગયો? આટલો થયો. આ પાયો આટલો પાયો છે. બરાબર. આટલો પાયો છે. નીચે કદ કેટલું આપ્યું? અહીંયા કદ છે V0, અહીંયા કદ છે V0, અહીંયા કદ છે 2V0. કદ કેટલું આવશે? V0 આવશે ને. અહીંયા કદ કેટલું છે? નીચે દેખાય છે V0. અહીંયા લખી નાખું. આ V0 છે, આ 2V0 છે, આ પ્રેશર P, આ વચ્ચે છે 2P અને ઉપર છે 3P. બરાબર. આ પ્રમાણે પ્રેશર છે P 2P 3P. કદ V0 20. તો અહીંયા કદ છે V0, અહીંયા કદ છે 2V0. તો કદ કેટલું વધ્યું? V0 વધ્યું ને. પાયો કેટલો આવશે? V0 ઇન્ટુ વેધ. તો અહીંયા આને વેધ કહેવાય ને. આને આ થઈ ગયો વેધ. વેધની લંબાઈ ક્યાંથી મળશે? અહીંથી મળશે. અહીંથી મળશે ને સાઈડમાંથી. અહીંયા પ્રેશર 3P છે, અહીંયા પ્રેશર 2P. તો વચ્ચે કેટલું પ્રેશર છે? P. તો કેટલો એરિયા આવશે? A1 = PV0/2. ચલો એક કામ કરીએ, A2 સુધી નાખીએ, પછી આપણે વહીવટ કરીએ. A2 બરાબર. ચલો A2. તો A2 પણ એક ત્રિકોણ જ છે. ત્રિકોણનો એરિયા શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2. અહીંયા પાયો શું થશે? સેમ પાયો થશે. કેટલો પાયો આવશે? V0 થી 2V0. તો કેટલો આવશે? V0. તો 1/2 પાયો ગુણ્યા વેધ શું આવશે? આ ત્રિકોણનો વેધ થઈ ગયો. આ ત્રિકોણનો વેધ આવશે અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી. ત્રિકોણનો વેધ કઈ રીતે મળશે? તો સાઈડમાંથી મળશે. પ્રેશર 2P છે, અહીંયા પ્રેશર P છે. કેટલું પ્રેશર વધે? P. તો કેટલો આવશે? માટે A2 બરાબર શું આવશે? PV0/2. તો જેટલું A1 છે એટલું જ A2 છે. તો શું કરશું બેન? સરવાળો. હા, સરવાળો કરો તો શું થાય? PV0/2 + PV0/2 એટલે શું આન્સર આવશે? PV0. પણ જો PV0 આન્સર ટીક કર્યો તો 5 માર્ક જશે. કેમ? અરે મેં પહેલાં કીધું કે ખાલી એરિયા ગણીને બેસી નહીં જવાનું. 90% સ્ટુડન્ટની આ જ ભૂલ પડે છે દાખલામાં કે એરિયા ગણીને બેસી જાય. કોઈ દી સાઇન કન્વેન્શન વિશે તો ભાઈ કાર્ય જે છે કે જે એરિયા છે એ ધન લેવું કે ઋણ લેવું. તો એક સ્ટેપમાં દાખલો કોઈ દી પતશે નહીં. હંમેશા યાદ રાખો. સરે કીધું બીજું સ્ટેપ છે.
શબ્દો યાદ કરવા કે સરે એવું કીધું હતું કે કાર્ય ગણીને બેસી જવું નહીં, સાઇન કન્વેન્શન હંમેશા વાપરવું, બાકી 5 માર્ક સીધા જશે. લાગશે દાખલો આવડી ગયો પણ ઘરે આવીને ખબર પડશે કે 5 માર્ક ગયા છે, એવું ના થાય. બરાબર, એના માટે શું કરવાનું, હંમેશા સાઇન કન્વેન્શન જોઈ લઈએ. તો આપણે પહેલાં આ પ્રોસેસ જોઈ લઈએ. આટલી અહીંયા જો પ્રોસેસ કેવી પ્રમાણે થાય છે, આ પ્રમાણે થાય ને, આ સમઘડી વિષમઘડી, આટલી ઉપરનો ત્રિકોણની વાત કરું છું. તો આ પ્રોસેસમાં ડાયરેક્શન આ બાજુ છે, તો કેવી થઈ, વિષમઘડી. શું આવશે, માઇનસ. અને નીચેની પ્રોસેસ જુઓ, આ પ્રમાણે થાય છે, નીચેનું ત્રિકોણ. તો શું કહેશું આને, સમઘડી કે વિષમઘડી? આ થઈ ગઈ સમઘડી. તો આનો એરિયા કેવો આવે, ધન આવે. એક એરિયા ઋણ છે, બીજું એરિયા ધન છે, અને બંનેની કિંમત સરખી છે, તો કાર્ય થશે 0. કેટલું કાર્ય થાય, 0. અને શું આન્સર આવે, 0. એટલે મેં કીધું દાખલો PMTમાં પૂછેલો છે, સારો દાખલો છે, આમ તો જોઈને ખબર પડી જાય. બરાબર, આવા તમે ઘણા દાખલા બનાવી શકો. જેમ કે સપોઝ કે તમને આ પ્રમાણે પ્રોસેસ આપી, ધારો કે આ પ્રમાણે પ્રોસેસ આપી, બંને માનો કે આ પ્રમાણે કીધી છે પ્રોસેસ, ડાયરેક્ટ 0 આન્સર ટીક કરવાનો, જોવાનું જ નહીં કાંઈ. કેમ, માનો કે બે સર્કલ જે છે એનો એરિયા સરખો છે, આનો એરિયા એ છે, આનો એરિયા એ છે. આ પ્રોસેસ કેવી છે, સમઘડી, એરિયા આવશે ધન. આ પ્રોસેસ કેવી છે, વિષમઘડી, એરિયા આવશે ઋણ. તો બંનેનો નેટ એરિયા કેટલો, 0. બરાબર, તો ડાયરેક્ટ ટીક કરી દેવાનું 0. જ્યારે સરખી આકૃતિ દેખાય અને એકમાં સમઘડી હોય, એકમાં વિષમઘડી હોય, તો શું આન્સર આવશે, 0 આન્સર આવશે. તો વાત યાદ રાખવી. બરાબર છે, આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો આપણે સોલ્વ કરીએ. આવો દાખલો G19માં પૂછેલો દાખલો છે. તો જેને કોન્સેપ્ટ ક્લિયર હશે આગળના લેક્ચરમાં, આ લેક્ચરમાં, એને આરામથી હસી ખુશીથી દાખલો સોલ્વ કરી નાખ્યો હશે, બાકી તો નહીં આવડે. જુઓ શું છે, બે પ્રક્રિયા છે, 1A2 અને 1B2. 1થી સ્ટાર્ટ થાય છે, એક માર્ગ કયો માર્ગ છે, 1A2 માર્ગે જાય છે, અને બીજી જાય છે 1B2 માર્ગે. તો બંને પ્રોસેસ માટે ઉષ્મા વિનિમય, કાર્ય તથા આંતરિક ઉર્જાના ફેરફારનો સંબંધ મેળવો. ટૂંકમાં તમારે કહેવાનું છે કઈ પ્રોસેસમાં ઉષ્મા વધારે ગઈ, કેમાં ઓછી ગઈ, શેમાં કાર્ય વધારે થયું, શેમાં કાર્ય ઓછું થયું, અને શેમાં આંતરિક ઉર્જાનો ફેરફાર વધારે છે, ઓછો છે. ચલો આપણે પહેલાં કાર્યની વાત કરી દઈએ. તો કાર્ય પહેલાં લખી નાખું કોના માટે, W1A2 માટે. ચલો કોના માટે લખું કાર્ય, W1A2, ઉપરની પ્રોસેસ છે એના માટે. હવે આમાં કાર્ય ધન આવશે કે ઋણ આવશે, જોઈને ખબર પડી જાય. તો પ્રોસેસ સ્ટાર્ટ થઈ છે 1 થી, જાય છે 2 તરફ, અને કદ વધે છે, તો કાર્ય કેવું આવશે, ધન આવશે. કેવું આવશે કાર્ય, ધન. ઓકે, ચલો હવે આના વડે કેટલો એરિયા ઘેરાશે, તો આટલો એરિયા ઘેરાશે. હું દોરતો નથી, સમજી લેજો. અહીંથી સ્ટાર્ટ કરીને આટલો એરિયા, બરાબર છે, આટલો એરિયા. આમ પેન ચાલે ને પર જુઓ, અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી, ટૂંકમાં ફર્સ્ટ પોઈન્ટ આ છે, ત્યાંથી લાઈન દોરો. 2 પોઈન્ટ અહીંયા, લાસ્ટ પોઈન્ટ અહીંયાથી લાઈન દોરો. આટલો એરિયા, આ એરિયા આખો ઘેરાશે. કોના વડે, પહેલી પ્રોસેસ, ઉપરની પ્રોસેસ વડે. બરાબર. બીજી પ્રોસેસ માટે ચલો લખીએ, કઈ પ્રોસેસ છે, 1B2 ઇઝ ઇક્વલ ટુ, આમાં પણ કદ તો વધે જ છે, 1 થી 2 તરફ જાઓ છો, કદ વધે છે, શું આન્સર આવશે, આમાં પણ કાર્ય કેવું મળશે, ધન મળશે. ચલો કાર્ય ધન મળશે. ઓકે, આમાં કેટલો એરિયા ઘેરાશે, તો 1 થી સ્ટાર્ટ કરો અને B થી 2 સુધી લાઈન દોરો. ટૂંકમાં આટલી લાઈન થઈ. હવે આ જે એરિયા ઘેરાશે આટલો, ચલો દોર દો અહીંયા, આ એરિયા. આ એરિયા થઈ ગયો બીજી પ્રોસેસનો, અને આ એરિયા થઈ ગયો આટલો, ટૂંકમાં આટલો થશે ને ઉપરનો, કુલ ગણો તો એ થશે ઉપરની પ્રોસેસનો. તો કોનો એરિયા વધારે છે, ઉપરની પ્રોસેસ કે નીચેની પ્રોસેસ? તો ઓબ્વિયસ વાત છે, ઉપરની પ્રોસેસ જે છે એનો એરિયા વધારે છે. તો લખી નાખું, સપોઝ આ એરિયા છે A1, આ એરિયા છે A2. હવે A1 છે A2 કરતાં મોટા છે, તો સાબિત શું થયું, જે પહેલી જે પ્રોસેસ છે ઉપરની 1A2, એમાં થતું કાર્ય બીજી પ્રોસેસના કાર્ય કરતાં વધારે છે. ઓકે, ચલો એક ખબર પડી ગઈ. ચલો આગળ વધીએ. તો કાર્યની સરખામણી થઈ ગઈ કે જે ઉપરની પ્રોસેસ છે એમાં થતું કાર્ય બીજી પ્રોસેસ કરતાં વધારે છે. આ કાર્યની વાત પૂરી. હવે વાત કરીએ આંતરિક ઉર્જાની. કોની કરશું, આંતરિક ઉર્જાની, એટલે ફેરફાર, ટૂંકમાં ડેલ્ટા ઈ ઇન્ટરનલી. ચલો પહેલાં તો મને એમ કહો કે આ પ્રોસેસ સાયક્લિક પ્રોસેસ છે કે નહીં. અરે ભાઈ નથી. સાયક્લિક પ્રોસેસ કોને કહેવાય, જે જ્યાંથી સ્ટાર્ટ થઈને પૂરી થાય. તો જો આ અહીંથી ક્યાંથી સ્ટાર્ટ થયા, 1A2 સુધી પૂરી થઈ ગઈ. અહીંયા આગળથી સ્ટાર્ટ થઈ 1B2. આ જો એરો આમ હોત, આ એરો જે બીજી તરફ છે એની જગ્યાએ આમ હોત તો સાયક્લિક પ્રોસેસ. આ સાયક્લિક પ્રોસેસ નથી, આનો એરો આ રીતે છે, બે એર એક જ દિશામાં છે. સમજો થોડુંક, બરાબર. ચલો આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા કોના પર ડિપેન્ડ કરે, મેં લગભગ ઘણી વખત કહી દીધું છે કે આંતરિક ઉર્જા ડિપેન્ડ કરશે માત્ર તાપમાન પર. સૂત્ર શું આવશે, E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 μRT ફોર આઈડિયલ ગેસ, આદર્શ વાયુ માટે. તો માત્ર તાપમાન પર ડિપેન્ડ કરે. તાપમાન કોના પર ડિપેન્ડ કરે, બિંદુ પર. કોના પર ડિપેન્ડ કરે, બિંદુ પર. ચલો હું પહેલી પ્રોસેસ દોરું છું અહીંયા. પહેલી પ્રોસેસ આ પ્રમાણે છે, 1 થી સ્ટાર્ટ થઈ, એ માર્ગે બીજા પર ગઈ. અહીં તાપમાન શું છે, T1.
અહીં તાપમાન શું છે T2, તો ડેલ્ટા ઇન્ટરનલ શું આવશે F/2 મ્યુ આર T2 માઇનસ T1. શું આવશે F/2 મ્યુ આર T2 માઇનસ T1. બીજી પ્રોસેસ કઈ રીતે છે, 1 થી સ્ટાર્ટ થઈ, બીજા બી માર્ગે ગઈ અને 2 પર પતી ગઈ. તો બીજી પ્રોસેસ માટે પણ તાપમાન કેટલું છે T1 છે અને T2 છે. તો બે પ્રોસેસ માટે તાપમાન તો સરખા છે, ખબર ન પડી. પહેલી પ્રોસેસ માટે પ્રારંભિક તાપમાન T1, અંતિમ તાપમાન T2. બીજી પ્રોસેસ માટે પણ પ્રારંભિક તાપમાન T1 અને અંતિમ તાપમાન T2. ટૂંકમાં બે માટે પ્રારંભિક અને અંતિમ તાપમાન સરખા છે. તો આંતરિક ઉર્જા છે એ ડિપેન્ડ કરે તાપમાન પર. બે માટે તાપમાનનો ગાળો, આ તાપમાન કેટલો ફેરફાર થશે T2 માઇનસ T1. ઉપર તાપમાનનો ફેરફાર થશે T2 માઇનસ T1, નીચે પણ ફેરફાર થશે T2 માઇનસ T1, કારણ કે અંતિમ ને પ્રારંભિક તાપમાન તો બેમાં સરખા છે. તો જો તાપમાનનો ગાળો સરખો હોય તો આંતરિક ઉર્જા પણ સરખી જશે. ટૂંકમાં તાપમાનનો ફેરફાર કોઈ થશે નહીં કે નહીં થાય. તો આમાં ડેલ્ટા ઇન્ટરનલ કેટલો આવશે, ડેલ્ટા ઇન્ટરનલ આવશે F/2. પહેલી પ્રોસેસ માટે નીચે લખી દઉં, પહેલી પ્રોસેસ માટે એટલે કઈ 1A2 માટે કેટલો આવશે ડેલ્ટા ઇન્ટરનલ, ડેલ્ટા ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 મ્યુ આર, ડેલ્ટા ટી શું આવશે T2 માઇનસ T1. અને બીજી પ્રોસેસ થઈ 1B2, એના માટે પણ શું આવશે ડેલ્ટા ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 મ્યુ આર T2 માઇનસ T1. તો બે માટે બે સરખું જ છે, તો લખાઈશું ડેલ્ટા ઇન્ટરનલ ફોર 1A2 પ્રોસેસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇન્ટરનલ 1B2 પ્રોસેસ. તો યાદ રાખો ડેલ્ટા ઇન્ટરનલ છે એ બિંદુ ફંક્શન છે, પોઈન્ટ ફંક્શન છે. કેવું ફંક્શન છે, પોઈન્ટ ફંક્શન. કારણ શું, કારણ કે ડેલ્ટા ઇન્ટરનલ ડિપેન્ડ કરે તાપમાનના ફેરફાર પર. જો તાપમાનનો ફેરફાર બે પ્રક્રિયા માટે સરખો હોય તો ડેલ્ટા ઇન્ટરનલ સરખી જશે. તો બે પ્રોસેસ કે જે સરખા બિંદુએથી સ્ટાર્ટ થઈ છે અને અંતિમ બિંદુએ પૂરી થાય છે, બે માટે જો તાપમાનનો ફેરફાર સરખો હોય તો બંને માટે આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર પણ સરખો આવશે. તો જો એક પ્રોસેસ માટે કાર્ય વધારે હતું, બીજા માટે કાર્ય ઓછું હતું, અને કાર્ય છે એ પાથ ફંક્શન છે, બરાબર. કાર્ય છે પાથ ફંક્શન છે, બે અલગ અલગ પાથ હોવાથી, બે અલગ અલગ માર્ગ હોવાથી કાર્ય અલગ અલગ આવ્યું. અને જે આંતરિક ઉર્જા છે એ ડિપેન્ડ કરે તાપમાન પર, અને તાપમાન છે પોઈન્ટ ફંક્શન છે. બંને પ્રોસેસ માટે એન્ડ પોઈન્ટ ને સ્ટાર્ટિંગ પોઈન્ટ સરખા હોવાથી તાપમાનનો ફેરફાર સરખો છે. તાપમાનનો ફેરફાર સરખો એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર સરખો. અને લાસ્ટ વાત રહી ગઈ કોની, આપણે વાત કરવાની કોની છે હવે, લાસ્ટ વાત કરશું આપણે ઉષ્માની. ચલો, તો સૂત્ર શું હશે, આપણે પહેલી પ્રોસેસ આ પ્રમાણે હતી 1A2, બરાબર છે. ચલો, આના માટે મારે લખવું છે કે ઉષ્માનો ફેરફાર કેટલો થયો. તો સૂત્ર શું આવે, મને કાર્ય ખબર પડી ગયું, મને આંતરિક ઉર્જા ખબર પડી ગઈ. તો સૂત્ર આવે FLT, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. યાદ રાખજો શું સૂત્ર આવશે, ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ. બીજી પ્રોસેસ માટે લખવું અહીં સાઈડમાં, બીજી પ્રોસેસ આ પ્રમાણે છે ને, આ પ્રમાણે છે 1B2. આના માટે પણ શું આવશે સૂત્ર, ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ. મારે આ શોધવાનું છે કે આ મોટું છે કે આ મોટું છે. આ કોના માટે છે, આ છે 1A2 માટે છે, અને આ કોના માટે છે, આ છે 1B2 માટે. તો ડેલ્ટા Q 1A2 મોટું છે કે ડેલ્ટા Q 1B2 મોટું, ચલો એ શોધવાનું છે. તો આપણે એક કોના પરથી ખબર છે, આના પરથી ડેલ્ટા W પ્લસ ડેલ્ટા ઇન્ટરનલ બે જગ્યાએ. ચલો, તો બંનેમાં ડેલ્ટા ઇન્ટરનલ તો કેવું છે, હમણાં કીધું કેવું છે, સરખું છે. કારણ કે બે માટે પ્રારંભિક અને અંતિમ તાપમાન કેવા છે, સરખા. ટૂંકમાં આના પર ડેલ્ટા Q બે વસ્તુ પર ડિપેન્ડ કરે, કાર્ય પર અને આંતરિક ઉર્જાના ફેરફાર પર. બેમાં આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો છે, સરખો છે. તો ડિપેન્ડ કોના પર કરશે, કાર્ય પર. તો જેનું અહીં વચ્ચે પાછો સરવાળો છે, જેનું કાર્ય મોટું એની ઉષ્મા મોટી. તો કાર્ય કોનું મોટું છે, 1A2નું 1B2નું, 1A2નું. તો આનું કાર્ય મોટું છે, અને આનું કાર્ય જે છે નીચેની પ્રોસેસનું એનું કાર્ય કેવું છે, નાનું. બેમાં આંતરિક ઉર્જાનો ફેરફાર સરખો છે, તાપમાનનો ગાળો સમાન હોવાથી, પણ બેમાં કાર્ય અલગ અલગ છે, કારણ કે માર્ગ અલગ અલગ છે. તો પહેલી પ્રોસેસ એટલે કે 1A2 જે પ્રોસેસ છે એમાં કાર્ય મોટું છે, અને બીજી પ્રોસેસ એટલે કે 1B2 પ્રોસેસ એમાં કાર્ય છે નાનું. એટલે આમાં કાર્ય મોટું હોવાથી એનો ડેલ્ટા Q થશે મોટો, અને બીજી પ્રોસેસ નીચેની જે છે એમાં ડેલ્ટા Q થશે નાનું. લખાઈશું ડેલ્ટા W કોના માટે, 1A2 ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા W 1B2. અને બેમાં આંતરિક ઉર્જા કેવી છે, ડેલ્ટા E ઇન્ટરનલ ફોર 1A2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E ઇન્ટરનલ 1B2. અને સૂત્ર છે ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ. પ્રથમ નિયમ પરથી ઉષ્માગતિશાસ્ત્રના શું લખાશે, ડેલ્ટા Q ફોર 1A2 પ્રોસેસ ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા Q 1B2 પ્રોસેસ. તો આ મારો આન્સર થઈ ગયો. જે ઓપ્શનમાં ત્રણેય વસ્તુ આપેલી હોય એ મારો ઓપ્શન આવશે, બરાબર છે. જે પહેલી પ્રોસેસ ઉપરની પ્રોસેસમાં કાર્ય મોટું છે,
નીચેની પ્રોસેસમાં કાર્ય નાનું છે, બંનેમાં તાપમાનનો ગાળો સમાન છે, એટલે કે બંનેમાં આંતરિક ઊર્જાનો ફેરફાર થશે સરખો, અને કાર્ય મોટું હોવાથી ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ એમ કહે છે કે કાર્ય ઉષ્માનો વિનિમય બરાબર કાર્ય પ્લસ આંતરિક ઊર્જાનો ફેરફાર. બંનેમાં આંતરિક ઊર્જાનો ફેરફાર સરખો છે તો ડેલ્ટા ક્યુ કોનો મોટો થશે? જેનું કાર્ય મોટું થશે એનું. અને બંનેમાં કાર્ય પાછું કેવું મળે છે? ધન જ મળે. કેવું મળે છે કાર્ય? ધન જ મળતું હોવાથી આપણે કહી શકીએ ડેલ્ટા ઇન્ટરનલ બેમાં સરખું, અને કાર્ય બેમાં ધન છે. આમાં ઋણ હોય, આમાં ધન હોય તો હજી જોવું પડે, પણ બેમાં કાર્ય પણ ધન છે, એટલે જેનું કાર્ય મોટું હશે એની ઉષ્માનો વિનિમય પણ મોટો હશે. એટલે આ સાબિત એવું થાય છે પહેલી પ્રોસેસ ઉપરની જે છે એમાં ઉષ્માનો વિનિમય મોટો થશે. બરાબર છે? દાખલો અહીંયા પૂરો થાય છે, અને આઈ થિંક આપણે આ લેક્ચર પણ અહીંયા રાખીએ. તો આપણે આ લેક્ચરમાં જે દાખલા સોલ્વ કરાવેલા છે, હજી દાખલા સોલ્વ થશે આના, જ્યારે હું તમને જી અને નીટના થર્મોડાયનેમિક્સના પૂછેલા દાખલા સોલ્વ કરાવીશ ત્યારે આવા દાખલા હજી આવશે જે પૂછાયેલા. અત્યારે ખાલી તમને બેઝિક ખ્યાલ આપેલો કે કાર્યના દાખલા કઈ રીતે સોલ્વ કરવા. તો આ લેક્ચર બહુ જ એમપી છે, બહુ ઇઝી લેક્ચર હતો આમ તો બધા લેક્ચરની કમ્પેરિઝનમાં. આમાં કંઈ બહુ ખાસ હતું નહીં, કારણ કે એરિયા શોધા છે બધા મોસ્ટલી દાખલામાં. તો લેક્ચર બહુ ઇઝી હતો, અને આવા દાખલા તમને જોવા મળશે નીટમાં અને જી બંનેમાં. જીમાં પણ દાખલા આવા પૂછાય છે, નીટમાં પણ આવા દાખલા કાર્ય શોધવાના પૂછાય છે. એક જ જગ્યાએ ભૂલ પડે છે કે ક્યાં પ્લસ લેવું ને ક્યાં માઇનસ લેવું. તો એ હજી ભૂલ પડતી હોય તો આગળનો લેક્ચર જોઈ લેવો. બરાબર? એમાં સ્પષ્ટ કીધું છે વિસ્તરણ થાય તો કાર્ય ધન આવશે, સંકોચન થાય તો કાર્ય ઋણ આવશે, અને ચક્રીય પ્રોસેસમાં સમઘડી પ્રક્રિયા માટે કાર્ય ધન હોય અને વિષમઘડી પ્રક્રિયા માટે કાર્ય ઋણ હોય. એનું રીઝન શું એમ થવાનું? તો એના માટે તમારે મહેરબાની કરીને લેક્ચર આગળનો જોઈ લેવો, લેક્ચર નંબર આઈ થિંક કદાચ 8. બરાબર છે? તો લેક્ચર અહીંયા રાખીએ. બધાનો ખૂબ ખૂબ આભાર. લેક્ચર સિરીઝમાં બન્યા રહેવું, એમાં ફાયદો તમને જ છે, એમાં મને કોઈ ફાયદો નથી. બરાબર છે? ઓકે, ચલો, થેન્ક યુ સો મચ.